देश ने तरक्की की 75 साल में, बाकी सभी समाज के लोगों ने तरक्की की, लेकिन आदिवासी समाज पीछे रह गया। क्यों? क्योंकि आदिवासी समाज को जानबूझ के पीछे रखा गया। उनके जितने संसाधन थे उन पे डाका डाला गया। जल, जंगल, जमीन, ये पैदाइशी अधिकार है आदिवासी समाज का। चैतर वसावा आपका बेटा है, चैतर वसावा आपका भाई है। न जाने कितनी बार वो आपके हकों को दिलवाने के लिए जेल गया है। विश्व आदिवासी दिवस અને ચૈતર વસાવા જેલમાં છે એની પાછળ અરવિંદ કેજરીવાલ છે એમનો આદિવાસી દિવસ પર મોટો સંદેશ સામે આવ્યો। ચૈતર વસાવા માટે શું બોલ્યા એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વિશ્વ આદિવાસી દિવસ પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પરંપરાગત પક્ષો પર આકરા પ્રહાર કર્યા। એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વર્ષોથી શાસન કરનાર પક્ષોએ આદિવાસી સમાજને માત્ર વોટ બેંક તરીકે વાપર્યો છે। જ્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આજે પણ આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારો પાયાની સુવિધાઓ ઝંખે છે। કેજરીવાલનો આ પ્રહાર સીધો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને માટે હતો। જળ, જંગલ અને જમીન જે આદિવાસીઓની અસલી ઓળખ અને સંપત્તિ છે એના પર કોર્પોરેટ અને રાજકીય નેતાઓ દ્વારા કબજો જમાવવાના ગંભીર આક્ષેપો પણ કર્યા। રાજનીતિના નિષ્ણાંતો એવું માને છે કે કેજરીવાલ બહુ જ મોટો સેન્ટિમેન્ટ પકડી રહ્યા છે। ગુજરાતના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં જમીન સંપાદન અને વિસ્થાપન હંમેશાથી એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને હમણાં બબાલ પણ ચાલી રહી છે આદિવાસી વિસ્તારોની અંદર ખેડાણને લઈને। આ બધાની વચ્ચે વિશ્વ આદિવાસી દિવસ પર જ્યારે અરવિંદ કેજરીવાલ આદિવાસીઓ માટે બોલતા હોય અને એમાંય પણ એ ચૈતર વસાવા જ્યારે જેલમાં હોય તો એ કેમ ભૂલાય? આખી રાજનીતિના કેન્દ્રબિંદુ એટલે કે ચૈતર વસાવાની વાત કરીએ। કેજરીવાલે પોતાના સંદેશમાં ચૈતર વસાવાનો ખાસ ઉલ્લેખ કર્યો। એમણે કહ્યું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના હક માટે લડી રહ્યા છે। સિંહની જેમ ગર્જના કરી રહ્યા હતા એટલે જ એમને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા। કેજરીવાલે જનતાને અપીલ પણ કરી કે ચૈતર વસાવા ઝડપથી બહાર આવે એના માટે પ્રાર્થના કરો। ચૈતર વસાવા માત્ર એક ધારાસભ્ય નથી પણ આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો છે, આપણે સૌ જાણીએ છીએ। દેડિયાપાડા બેઠક પરથી જીતીને આવેલા ચૈતર વસાવાએ જે રીતે જમીની લેવલ પર આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવ્યા છે એનાથી બહુ જ લોકપ્રિય છે। ભલે વિરોધીઓ એમના કાયદાકીય આક્ષેપો લગાવતા હોય પણ આમ આદમી પાર્ટી આ મુદ્દાને હંમેશા રાજકીય કાર્ડ, માસ્ટર કાર્ડ તરીકે વાપરે છે। કેજરીવાલ એવું બતાવવા માંગે છે કે જે નેતા આદિવાસીઓ માટે લડશે એને સત્તાધારી પક્ષ હેરાન કરશે, એનાથી સમાજમાં એક સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ચૈતર વસાવા ઝડપથી જેલની બહાર આવે એવી એમને પ્રાર્થના કરી છે। એમના સંદેશમાં એમણે શું કહ્યું છે સાંભળીએ। आदिवासी दिवस के अवसर पे सभी देश भर के आदिवासी समाज के लोगों को बहुत बहुत बधाई। पिछले 75 साल में आदिवासी समाज के साथ सबसे ज्यादा अन्याय हुआ है। देश ने तरक्की की 75 साल में, बाकी सभी समाज के लोगों ने तरक्की की, लेकिन आदिवासी समाज पीछे रह गया। क्यों? क्योंकि आदिवासी समाज को जानबूझ के पीछे रखा गया। उनके जितने संसाधन थे उन पे डाका डाला गया। जल, जंगल, जमीन, ये पैदाइशी अधिकार है आदिवासी समाज का, लेकिन इन्हें समाज से छीन के और बड़ी बड़ी कंपनियों को दे दिया गया क्योंकि इन बाकी पार्टियों के नेता चोर थे, उनके नेता भ्रष्टाचारी थे। आम आदमी पार्टी आपके अधिकारों के लिए लड़ रही है और इसके लिए कितनी बार हमारे नेता जेल गए। चैतर वसावा आपका बेटा है, चैतर वसावा आपका भाई है। न जाने कितनी बार वो आपके हकों को दिलवाने के लिए जेल गया है। पेशा कानून लेके आए ये लोग, लेकिन पेशा कानून को लागू नहीं किया। बिना समाज से पूछे, बिना ग्राम सभा से पूछे ये सारे निर्णय ले लेते हैं। आज चैतर वसावा जेल में है क्योंकि वो आपके लिए लड़ रहा है। वो जल्दी बाहर आए, इसके लिए प्रार्थना करना। जय जोहार। તો નવેમ્બર 2023નો કેસ છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર સ્થાનિક આદિવાસીઓ દ્વારા ખેતી કરવાના મુદ્દે વિવાદ અને આ વિવાદના ઉકેલમાં જ્યારે વન કર્મચારીઓ ચૈતર વસાવાના ઘરે ગયા તો એમના પર હુમલો કરવાનો, હવામાં ફાયરિંગ કરવાનો અને ખંડણી માંગવાનો આરોપ લાગ્યો। આ જ કેસમાં સુનાવણીઓ થઈ રહી છે। ચૈતર વસાવા ક્યારે જામીન પર છૂટીને બહાર આવે એની રાહ જોવાઈ રહી છે। અરવિંદ કેજરીવાલે ફરી એકવાર માસ્ટર સ્ટ્રોક વાપરતા આદિવાસી દિવસ પર ચૈતર વસાવાના નામનો ઉલ્લેખ કર્યો છે અને એમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એવી વાત એમણે કરી છે। અરવિંદ કેજરીવાલે જે કહ્યું છે એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।